જય લીરબાઈમાં રામ રામ સીતારામ. તો હું અત્યારે તુર્કીની કેપિટલ અંકારા સિટીમાં છે. આપણો તાજમહેલ, આ રાજસ્થાનનો રાજમહેલ છે એ, ને સત્યમેવ જયતે. તો હું અત્યારે તુર્કીમાં ઇન્ડિયન એમ્બેસીએ આવ્યો છું. બધા વાતચીત કરી. અંદર ઓફિસમાં બધા ફોન ઉપર લાગી ગયા, બધા ફોન કરે અંદર કોઈ આવ્યો ગાડી લઈને. હા, નો એપોઇન્ટમેન્ટ. તો એમ્બેસીની અંદર ગાડી જાય છે અને આ ભાઈ સ્કેન કરે છે કે કંઈ બમગુલો કે કંઈ છે નહીં ને બધું. તો ગાડી એમ્બેસીની અંદર જાય છે तुर्की. ओके ये बताइए। और ये है नहीं, मुझे ये समझ में नहीं आ रहा है। आपने लंदन से निकला था, स्पेन गया, स्पेन से ट्यूनीशिया गया, हाँ। ट्यूनीशिया से यहाँ नहीं नहीं, हाँ। टूनिशिया में जा रहा था, हाँ। इटली से। हाँ, इटली से। तो फिर ऐसा जब मैं इटली में था तभी पता चला और इंटरनेशनल न्यूज़ में भी आ गया लिबिया किसी में को सिविल वॉर चल रही है। हाँ, हाँ। तो मैं जा नहीं पाया। तो फिर मैंने ये प्लान, सर इटली से यहाँ आ गया। हाँ, इटली आप से समुद्र पार कर नहीं किया आपने? हाँ। यू डिडंट क्रॉस इट? नहीं नहीं, मैंने बॉर्डर को क्रॉस ही नहीं किया। सर हाउ डिड दे गिव यू वीजा फॉर टर्की देन? टर्की का वीज़ा मेरे पास यूरोप का वीज़ा था। ये शेंजन वीजा से हो गया। शेंजन वीज़ा और ई वीज़ा से ई वीजा हो गया। हाँ, और ये मेरी कम्युनिटी में माता रानी हो गई, हाँ। उनकी प्रतिमा में साथ में लेके चलता हूँ। वाह अच्छा, कोई दिक्कत नहीं। રામ રામ ને સીતારામ. જય લીરબાઈમાં. તો એમ્બેસીમાં બહુ સારું વાતચીત કરી. બધા આપણા ઇન્ડિયન હતા, બધા ફોટા પાડ્યા, વાતચીત કરી, માતાજીના દર્શન કર્યા. પછી એમ્બેસીમાંથી હું જો બહાર નીકળ્યો, હાઈવે ઉપર છે તો એક માર્કેટ આવ્યું. તો માર્કેટમાં એટલે આપણે ઘર વખરીનો માલ ને એવું બધું હોય. એટલે મને આ सब पूछ रहे बाजी चाट कब आ रही है नेटफ्लिक्स पर? सब के सब देख पकड़ो मेरे पीछे पड़े। अब मैं एक्टर એટલે આપણે તરબૂચ પીએ તો આ લોકો કહે કરબૂજ. તો કરબૂજ છે એટલે તરબૂચ ત્યાં હે તો તરબૂજ લે લે. ને બીજું કામ કામ છે જોવેલા ખાવા પીવાનું જે કંઈ જડીએ મારે ઘટે ઈ લેલા. સારું, હાલો તમને બધાને બતાવવા. તો આ છે મોલ. એટલે ગ્રોસરી બધું છે, સિટી ગ્રોસરી. સારું, આગળ જઈએ ને તમને બતાવવા. તો રામ રામ ને સીતારામ. તો હું મારા ઘરની ઘર વખરી લઈ આવ્યો. દૂધ લીધું ને જુઓ પાણી ને ચોકલેટું ને એવું બધું ઠંડુ ને એવું બધું લીધું. તો આગળ જઈએ. મા દીકરો માને આ ઢાંકી દીધા હતા, તડકો આવતો હતો ને એટલે નીકળ્યા અહીંથી આગળ. હાઈવે છે આ અમે. પછી મળ્યા જય લીરબાઈમાં. તો રામ રામ ને સીતારામ. તો જો હાઈવે ઉપર હતો ને હું આથી મોલમાંથી બધું મારું લઈને નીકળ્યો તો હું બધું આવ્યું હતું કે થોડુંક વ્લોગ લઈએ. તો આપણે ના એટલે બધા બનાવતા વેચવાના આવતા ઈ માઇલ બધું છે, પણ થોડી ક્વોલિટી સારી દેખાય. બાકી માટીના બધા ઠામ ને એવું બધું છે જોવો. બાકી આ કોર્સ છે તરબૂજ વાળો ને ફ્રૂટ વાળો તો જોઈએ. હા, મુનો તને જ તું પમો ખરો. ખમારા. હા, ખમારા. મુનો નો આજ આવ્યો પણ પમો આવ્યો. જોયો યુ હેલો
खाऊन ખાવું ને वाव केल इकराम बरोबर ટ્રાય કરાયું તો કે કરીએ ના કરતા કામ પછી તું કે આ તો મારો ફોન પર ઘેરથી ચાલુ હતો તો તમે ઘડીક ચાલુ રાખો તો હું થોડોક વ્લોગ લેલા તો તમે બધા જોવો ઘડીક વાર તો હું વ્લોગ લેલા તે તરબૂચનો મને એલો ખવરાવે એ ખાઈ લ્યા બહુ મીઠું અહીંયા તો લીહું ને હરે કૃષ્ણ હરે રામા નો મની કાર્ડ खार्थ યસ खार्थ नो નો કાર્ડ खार्थ नो તો મારી પાસે પૈસા નથી પણ હવે કાર્ડ છે તો કંઈક જુગાડ કરાય એના પાસે કાં કયો રસ્તો લા જોઈએ હાલો માનો કંઈ મેળ નતા આવતો ને મારો મેળ નતા આવતો કે એના પાસે કાર્ડ છે નહીં ને મારી પાસે કાર્ડથી હું પૈસા પે કરે હગા એટલે કંઈ મેળ નતા આવે એ પણ વસ્તુ સારી છે આગળ જઈએ તો એટીએમ આવી છે એટલે પણ ના એ 2500 કિલોમીટર છે એટલે મારે ત્યાં તુર્કીમાંથી વ્યૂ જાઉં તો હું ઈરાનના પૈસા લે પણ મીઠાઈ બહુ સારી છે તરબૂચ છે ટેટી છે એવું બધું છે તો સારું હાલો આગળ મળીએ ને જઈએ ને બાકાજી બોલાવતા નીકળીએ તો જય લીરબાઈમાં હાઈવે ઉપર જ છે આ રામ રામ સીતારામ જય લીરબાઈમાં તો હું હતા તુર્કી ઈરાન બાજુ ત્યાં હાઈવે ઉપર એક પાર્કિંગ આવ્યું હતું પાર્કિંગમાં મેં ગાડી રોકી ને આપણે જો ઉઠ્યો આગળ થોડીક વાર પહેલાં ને પછી ઉઠે નહીં નાણું ધોણું કર્યું ફ્રેશ થયો ત્યાંથી હું કાલુનો નીકળ્યો ઈરાન બાજુ જા ત્યાંથી 2100 કિલોમીટર જેવું છે ગઈકાલે રાતના 400 કિલોમીટર ગાડી આખી તો 2500 કિલોમીટર હતું બાકી જો આગળ માનો દીવો કર્યો દીવો ચાલુ છે મારે થોડોક નાસ્તો કરવો નાસ્તો કરે હું આથી નીકળી મારું મિલ્ક શેક તમે બનાવી લીધું સારું હાલો તો આગળ તમને બધું જે કંઈ આવી છે એ તમને બતાવી દર્શન કરાવી બાકી તુર્કીમાં હોવાય નહીં તુર્કીની આખી ઘટના સ્ટોરી બધા માણસો એની મેળ્યા મને ખબર છે હોવાય નહીં ને સીધું એ જ પૂછે પાકિસ્તાનના છો હું ચોખ્ખું જ કાં કે ઇન્ડિયન સારું હાલો તો આગળ આપણે મળીએ ને વાતો કરતા જાય હું ને બતાવી જે કંઈ આવી છે તો મારાથી નીકળું ને બધા ગધડીને ઉથમી નજરથી જો ભાઈ મને મેળ આવતો ને રામ રામ ને સીતારામ તો પાછા રોડ ઉપર ચડેગા આ બાજુ બહુ મોટું કૃષિનું છે કૃષિ એટલે ખેતીવાડી બહુ જબરા ખેતરું આવે ઘઉં સોયાબીન રાયું ધાણા મેથી એવું બધું વાવેતર આવે બાકી તો કઈ વાંધો તો છે નહીં માતાજીની દયા છે જો હાલે ગાડી આજે 2000 કિલોમીટર કાપવા ધ્યાન બહુ રાખવું પડે એક તો ડ્રાઇવિંગમાં ને પાછું આ એક તો પાકિસ્તાન હલવાનો એમાં પહેલી હાલો તો આગળ પાછું કંઈ આવે તો તમને દેખાડા જ્યાં સ્ટોપ થાય ના એ બ્રેક કરીને થોડોક બ્લોક લે તો 300 કિલોમીટર ગાડી હાકી ને પછી થાક્યો હતી જો આમ બ્રેક કરી એક ગાડી ઊભી હતી બાકી આ રીતના ડુંગરું જ આવે
मजामा से। तो मैं यहाँ हाईवे पे खड़ा हूँ और अच्छे लोग हैं, बातें भी अच्छी की। ओ थैंक यू। फ्रूट तो जो आ રીતના ફ્રૂટ આપ્યું, થેન્ક યુ। સારા છે માણસો। આ બોર કહેવાય ક્યાં કોઈ ખબર નહીં। મી બાલાજીને ચેવડો ખવડાવ્યો, ખાતો તો હતી। ત્યાંથી એક ઝરણું જાય નદીનું, એ તમને દેખાડા બધા ને। તો જો બહુ જ ઠંડુ પાણી છે, બરફ જેવું। ક્યાંકથી પણ બરફનું પાણી આવે, ડુંગરમાંથી ઉગરે। તો જુઓ આપણી જમકુડી પડી। ચારે બાજુ ડુંગર જ છે। સારું હાલો તેમાંથી આગળ નીકળીએ। તો ડુંગરું હજી કેટલાક કિલોમીટર આવે, રેગિસ્તાન આવે જાય તો સારું। રેગિસ્તાન એટલે કે ઈરાન બાજુ કાંકે પૂગીએ તો સારું। હજે 1900 કિલોમીટર છે।
રામ રામ ને સીતારામ. જેણ કોક સિટી કે ગામડા જેવું કંઈક આવ્યું તો આગળ કાંક રાખે ઘડીક આરામ કરા પછી આગળ નીકળે. તો રામ રામ ને સીતારામ. તો તુર્કીમાં છે આપણે આ વ્લોગ ચાલુ કર્યો ત્યારે તમને ખબર છે, પણ તુર્કીમાં એટલું ખનીજ આવે કે જે 1500 કિલોમીટર તો પાકું અહીંની જ મને દેખાય. ઇન્ડિયા કરતા ખનીજાણા પાસે વધારે મને દેખાય. ડુંગરું આજે ડુંગર 600 કિલોમીટર થી આ ડુંગર જ આવે. એટલે કઈ પબ્લિક તમને કઈ જોવા નથી મળી. પબ્લિક તો ઇન્ડિયામાં જ છે એટલી 140 કરોડ. આ કઈ છે નહીં, પણ ખનીજની માત્રામાં બહુ દેખાય. તમે પણ આ વિડીયોમાં જોતા અહીં હો. તો રામ રામ ને સીતારામ. તો જો નદી આવેલી છે જેન કુકડી ને ડુંગરું ને વિસ્મા હે. અમે મા દીકરો રામ રામ ને સીતારામ. જય લેટભાઈમાં હું એવો તો પાછું યાદ આવ્યું કે વ્લોગ લેલા. તો ભાઈ જો આજ એક સર્વિસ જીમ આવ્યું મેં ગાડી રાખી દીધી. હું એવો તો ફૂલ નીંદર આવે એટલે